દિવાળી પર સૌરાષ્ટ્રને મળી શકે છે મોટી ભેટ। જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો 3.5 કિલોમીટરનો ફ્લાયઓવર બ્રિજ તૈયાર। ₹226 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ થયું છે। 139 પિલર્સ ઉપર બનેલ આ બ્રિજ સુભાષ બ્રિજથી લઈને 7 રસ્તા સુધીનો છે। હાલમાં બ્રિજની નીચે પાર્કિંગની વ્યવસ્થા, સર્વિસ રોડનું કામ અને રિફ્લેક્ટર તેમજ રોડ માર્કિંગનું કાર્ય અંતિમ તબક્કે છે, જ્યારે બ્રિજ પર લાઇટિંગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે। ખંભાળિયા રોડ પર ઓશવાલ સેન્ટર તરફ અને 7 રસ્તા સર્કલ પાસે વાહનોની અવરજવર માટે વિવિધ રેમ્પ પણ તૈયાર કરાયા છે। તંત્ર દ્વારા હવે લોકાર્પણની તૈયારીઓ ચાલી રહી છે। જામનગર શહેરની મધ્યમાંથી પસાર થતા આશરે 227 કરોડના ખર્ચે તૈયાર થનાર સુભાષ બ્રિજથી શરૂ કરીને જે 7 રસ્તા થઈને જેના 2 ફાંટા પડે છે, એક ફાંટો ઇન્દિરા માર્ગ તરફ જાય છે અને એક ફાંટો ખોડિયાર કોલોની એટલે કે ખંભાળિયા તરફ જતા રોડ ઉપર જાય છે। સૌરાષ્ટ્રનો આ સૌથી લાંબામાં લાંબો બ્રિજ થનાર છે, જેની લંબાઈ લગભગ 3.5 કિલોમીટરની છે અને હવે ટૂંક સમયની અંદર સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થતાં એનું ઉદ્ઘાટન નજીકના ભવિષ્યમાં કરવામાં આવનાર છે। દ્વારકા જિલ્લા પોલીસની મોટી કાર્યવાહી, 7 રીઢા ગુનેગારો પર ગુજસિટોક મુજબ કાર્યવાહી હાથ ધરી। મીઠાપુર વિસ્તારમાં મહાકાલ ગેંગનો પર્દાફાશ થયો। મુખ્ય સૂત્રધાર સહિત કુલ 7 સભ્યો ઝડપાયા। ગેંગ નાણાં ઉઘરાણી, ધમકી અને હિંસા કરતા હતા। પોલીસને ગુપ્ત માહિતી પરથી ઓપરેશન સફળ બનાવ્યું। મીઠાપુર પોલીસ, ટેકનિકલ સેલ અને એલસીબીની સંયુક્ત કાર્યવાહી। આરોપીઓ વિરુદ્ધ ગુજસિટોક હેઠળ ગુનો નોંધાયો। ગુનાથી મેળવેલી આવકના પુરાવા પણ મળી આવ્યા। આ ગેંગ વેપારીઓ અને માછીમારો પાસેથી રૂપિયા ઉઘરાવતા। પોલીસની કાર્યવાહીથી વિસ્તારના લોકોમાં રાહતનો માહોલ। તાજેતરમાં 7 આરોપી વિરુદ્ધ ગુજસિટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને 7ની ધરપકડ કરવામાં આવેલ છે અને 7 હાલ અમારા કસ્ટડીમાં રિમાન્ડ ઉપર રહેલા છે। જે 7 આરોપી છે એ પૈકી 2 મુખ્ય સૂત્રધાર છે। એમાં કિશનભા ભાઉભા માણેક અને મેહુલભાઈ ઉર્ફે ભૂરો કમલેશભાઈ પરમાર, આ બંને જે છે એ મહાકાલ કરી અને એક ગેંગ ચલાવે છે અને એ મહાકાલનું ટેટુ પણ રાખે છે અને બાઇક ઉપર પણ એ પ્રકારે લખી અને મુખ્ય કામ છે આ લોકોનું એ મીઠાપુર વિસ્તારમાં કોઈ પણ દુકાનમાં જઈ અને સામાન લઈ અને પછી એને પૈસા નહીં આપવાના। જો પૈસાની ઉઘરાણી કરે તો એને માર મારવો। બેંક એકાઉન્ટના કેવાયસી ડિટેલ અપડેટ કરવાના બહાને લોકોનું ખાતું ખાલી કરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય આરોપીને ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો।